હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં વિકાસ પરીક્ષાલક્ષી એસાઇનમેન્ટ 2025 દ્વિતીય પરીક્ષા માટેનું છે. એમાં ગણિત વિષય એનો વિભાગ એમાં પ્રકરણ નંબર 9 છે, એનું સોલ્યુશન છે જોવાના છીએ. તો ચલો શરૂઆત કરીએ એમસીક્યુથી. સૌથી પહેલાં એમસીક્યુમાં કહે છે કે ભાઈ ચક્રીય ચતુષ્કોણ ABCDમાં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર ખાલી જગ્યા શક્ય છે. મતલબ કે અહીંયા ચારેય ખૂણાઓનો જે ગુણોત્તર બરાબર આપણને કયો ગુણોત્તર છે એ શક્ય બેસે છે. પહેલાં તો ચક્રીય ચતુષ્કોણ કોને કહેવાય એ યાદ કરીએ. તો કે ચક્રીય ચતુષ્કોણ એને કહેવાય કે ભાઈ જેમાં સામસામેના જે ખૂણાઓ છે એ પૂરક હોય. મતલબ કે સામસામેના ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ એવા ચતુષ્કોણને આપણે ચક્રીય ચતુષ્કોણ કહીએ છીએ. એટલે એનો અર્થ એવો થાય કે ભાઈ A અને C આ બંને ખૂણાનો માપનો સરવાળો 180 થશે. B અને D એ બંને ખૂણાનો સરવાળો છે 180 થશે. તો આપણે જેટલા પણ 4 ગુણોત્તર ઓપ્શનમાં આપ્યા છે એમાંથી આપણે શોધવાનું. તેમાંથી જે જવાબ છે એનું હું તમને ગણતરી બતાવું છું. બાકી પછી બીજા ત્રણેયમાં તમે ગણતરી કરશો તેમાં જે સામસામેના ખૂણા એટલે કે A અને C એ બેનો સરવાળો 180 થશે નહીં. ચલો હવે જોઈએ કે ભાઈ જવાબ આવશે 3:4:6:5. હવે સૌથી પહેલાં તો આપણે આ ચારેય ખૂણાઓ શોધવાના. એટલે સૌથી પહેલાં તો લખીએ ભાઈ અહીંયા ચતુષ્કોણ ABCDમાં A જેમ B જેમ C જેમ D બરાબર 3:4:6:5 છે. ધારો કે x અચળાંક છે. x અચળાંક એટલે એની કિંમત કેટલી થશે? તો પહેલી સંખ્યા ગુણ્યા x એટલે 3x. b ની કિંમત બીજી સંખ્યા ગુણ્યા x એટલે 4x. c ની કિંમત ત્રીજી સંખ્યા ગુણ્યા x એટલે 6x. d ની કિંમત ચોથી સંખ્યા ગુણ્યા x એટલે 5x. એટલે આવી રીતે ચારે ખૂણાને આપણને x ના સ્વરૂપમાં કિંમત મળી. હવે જોઈએ કે ભાઈ ચતુષ્કોણના ચારે ખૂણાનો માપનો સરવાળો 360 આપણે જાણીએ છીએ એટલે એનો ઉપયોગ કરીએ કે ભાઈ ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 360. A ખૂણાની કિંમત મૂકીએ 3x, B ખૂણાની કિંમત મૂકીએ 4x, C ખૂણાની કિંમત મૂકીએ 6x અને D ખૂણાની કિંમત મૂકીએ 5x બરાબર 360. આ બધાને સરળો કરીએ તો 3 અને 4 7, 7 અને 6 13, 13 અને 5 18 એટલે ટોટલ થયા 18x બરાબર 360. હવે 18 ગુણાકારમાં જે સામંજસ્ય એટલે ભાગાકારમાં 360 ભાગ્યા 18 18 દુ 36 એટલે અહીંયા 2 આવશે. પછી પાછળ 0 ને 0 એમને એટલે ટોટલ 20. એટલે x બરાબર આપણને કેટલા મળ્યા? 20 છે મળ્યા. ચલો હવે આ x ની કિંમત બધા જ ખૂણાઓ મૂકી દઈએ. ધારો કે અહીંયા a ખૂણાઓ મૂકીએ છીએ તો a ખૂણો કેટલો હતો કે 3x એટલે 3 ગુણ્યા 20 એટલે 20 તેરી 60. b ખૂણાની કિંમત 4x એટલે 4 ગુણ્યા 20 એટલે 80. c ખૂણાની કિંમત 6x એટલે 6 ગુણ્યા 20 એટલે 6 દુ 12 120 અને d ખૂણાની કિંમત 5x એટલે 5 ગુણ્યા 20 5 દુ 10 એટલે અહીંયા 100. હવે જરાક સામસામેના ખૂણા આપણે ચેક કરીએ કે ભાઈ સામસામેના ખૂણા કયા કયા થાય? તો કે A અને C એ બંને સામસામેના ખૂણા થશે. ધારો કે આપણે રેન્ડમલી ચતુષ્કોણ દોરીએ તો એમાં AB CD યસ આવી રીતે ક્રમ છે આપણને આપેલો છે. તો સામસામેના ખૂણા A અને C ધારો કે ચેક કરીએ. A ખૂણાનું માપ 60 છે, C ખૂણાનું માપ 120 છે. બેનો સરવાળો 180 થઈ ગયો. ઓકે. સેમ રીતે B અને D કારણ કે એ પણ સામસામેના ખૂણાઓ છે. યસ એટલે હવે એના માટે ચેક કરીએ. B ખૂણાનું માપ 80, D ખૂણાનું માપ 100 એટલે બેનો સરવાળો પણ 180. યસ એટલા માટે આ જે ગુણોત્તર 3:4:6:5 એ શક્ય છે. ચલો હવે જોઈએ કે બીજો પ્રશ્ન એની અંદર કે છે આકૃતિમાં ખૂણો AOB બરાબર 90 અંશ આપણને આપ્યા છે. ABC બરાબર 30 અંશ આપેલા છે. તો ખૂણો CAO શોધો. હવે જરાક આપણે આકૃતિમાં થોડુંક ઝૂમ કરીને સમજીએ કે ભાઈ આકૃતિમાં આપણને આપેલું શું છે. તો એ આકૃતિમાં આપણને અહીંયા આ O ખૂણો છે આપેલો છે. કેટલા માપનો છે? 90 અંશનો. પછી આ જે B ખૂણો છે એ આપણને 30 અંશનો આપેલો છે. અને શોધવાનો કીધો કયો ખૂણો કહે છે? તો કે CAO આ ખૂણો છે શોધવાનો કહે છે. હવે આ ખૂણો કેવી રીતે શોધો તો એ જરાક જોઈએ. તો કે સૌથી પહેલાં તો આપણે શું કરીએ તો કે અહીંયા જે આ C ખૂણાનું માપ છે એ કેટલું હશે એ જોઈએ. તો C ખૂણો છે કેવો છે? તો કે અહીંયા જે કેન્દ્ર આગળ ખૂણો બને એના કરતાં બહારના વૃત્તખંડ આગળનો ખૂણો અડધો હોય. યસ એટલે આપણે નિયમ જાણીએ છીએ એટલે એનો ઉપયોગ કરીએ. ભાઈ કેન્દ્ર આગળનો ખૂણો AOB ભાગ્યા 2 એને આપણે 2 વડે ભાગી નાખશું એટલે કે 90 ભાગ્યા 2 એટલે આપણને જે બહારનો ખૂણો C છે કેટલો મળશે? 45 અંશ મળશે. એટલે આ ખૂણો આપણને 45 અંશ મળે. કેવી રીતે? કોનો ઉપયોગ કર્યો? તો કે કેન્દ્ર આગળના ખૂણા કરતાં બહારનો ખૂણો છે એ અડધા માપનો હોય. યસ એ આપણે નિયમ ઉપયોગ કર્યો. ચલો હવે તો મારે હવે શોધવાનું તો એ ખૂણો છે. તો હવે શું કરીએ કે ભાઈ આપણી પાસે ત્રિકોણ ABC એની અંદર બે ખૂણા આપણને મળી ગયા. C ખૂણો 45 મળ્યો
બી ખૂણો આપણને 30 અંશનો આપેલો છે, તો એ ખૂણો આખો શોધી શકાશે. આખો શોધી લઈએ પછી આ નીચેનો ભાગ શોધીને પછી બાદ કરી દઈશું એટલે ઉપરનો ખૂણો છે આપણને મળશે. ચાલો તો હવે જોઈએ. તો હવે પહેલાં તો આખો એ ખૂણો શોધવા માટે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180. એમાં CAB, પછી ABC અને ACB. ધારો કે આકૃતિમાં જોઈએ કેવી રીતે ખૂણો બનશે. તો કે અહીંયા C ખૂણો છે, અહીંયા A ખૂણો છે અને અહીંયા B ખૂણો છે. એટલે પહેલાં આપણે A ખૂણા વિશે વાત કરીએ, આખો ખૂણો, પછી B ખૂણા વિશે અને પછી C ખૂણા વિશે. ત્રણેય ખૂણા સરવાળો 180. જે બે ખૂણાની કિંમત ખબર છે મૂકી દઈએ. C ખૂણો હમણાં જ આપણે શોધ્યો છે 45નો, એટલે Cની જગ્યાએ 45 લખી નાખીએ. B આપણને 35નો આપેલો છે રકમમાં, 30નો આપેલો છે રકમમાં, એટલે એની જગ્યાએ આપણે 30 લખી નાખીએ. એટલે અહીંયા 30 થઈ જશે. ચલો 30 અને 45 બેનો સરવાળો કરશું એટલે 75. 75 સામે જશે એટલે માઇનસ થઈ જશે. 180 માંથી 75 બાદ કરીએ એટલે CAB બરાબર આપણને કેટલા મળ્યા? 105 અંશ. યસ, એટલે કે CAB એટલે આખો જે C ખૂણો છે એ આપણને 105 અંશનો મળ્યો. ચલો હવે આખો C ખૂણો તો આપણને 105 અંશનો મળ્યો આખો, પણ હવે આપણે જોયું છે આ ઉપરનો જ, એટલે આપણે શું કરીએ કે ભાઈ નીચેનો શોધી લઈએ અને એમાંથી આખો ખૂણામાંથી નીચેનો ખૂણો બાદ કરી દઈશું એટલે આપણને મળશે. વધારે કે નીચેનો ખૂણો આપણે શોધવો કેવી રીતે? તો એના માટે જરાક પાછી ધ્યાનથી આકૃતિને ઝૂમ કરીને જોઈએ કે ભાઈ હવે અહીંયા જો ધ્યાનથી જોઈએ તો ધારો કે થોડુંક અલગ કલર આપણે કે જેથી કરીને ખ્યાલ આવશે તમને. આ જે ત્રિકોણ છે OAB, આ ત્રિકોણમાં OA અને OB આ બે શું છે તો કે ત્રિજ્યાઓ છે, અને ત્રિજ્યા હોય એટલે સામસામેના ખૂણા સરખા હોય. એટલે આ ખૂણો અને આ ખૂણો, આ બે ખૂણાના માપ સરખા હશે અને આ એક ખૂણો આપણને 90 અંશ આપેલો છે. એટલે એના આધારે આપણે અહીંયા જે એ ખૂણો છે નીચેના ભાગનો એનું માપ શોધવાનું છે. તો ચલો હવે એના માટે ગણતરી કરીએ. ચાલો હવે લખીએ કે ભાઈ ત્રિકોણ OABમાં OA બરાબર OB છે. હમણાં આપણે સમજીએ કે શા માટે OA અને OB સરખા છે, કારણ કે બંને ત્રિજ્યાઓ છે, એટલે એની સામસામેના ખૂણાઓ સરખા થાય. એટલે અહીંયા OAB એટલે કે જે આપણે એ આગળ જે ખૂણો બને છે એમાં નીચેનો ખૂણો અને OBA એ બંને ખૂણાઓ સરખા થાય. ચલો હવે એ ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 આગળના દાખલાની જેમ. યસ, મતલબ કે આગળ જે હમણાં ગણતરી કરી તે મુજબ A ખૂણો, B ખૂણો અને O ખૂણો બધાનો માપ છે એ શું થશે? સરવાળો 180. પણ હવે O આગળ આપણને 90 અંશનો ખૂણો બને છે એવું કહી દીધું, એટલે ત્યાં આપણે 90 લખી નાખીએ. આ બંને ખૂણાઓ સરખા છે એટલે OBA એની જગ્યાએ શું લખાશે? OAB. એટલે OAB આપણે એમને એમ રાખીએ, OBA એની જગ્યાએ OAB લખીએ. કેના ઉપરથી? તો કે આના ઉપરથી. અને અહીંયા 90 સામે લઈ જઈશું એટલે 180 માઇનસ 90. અહીંયા આ જ ખૂણો છે 2 વખત થઈ જશે એટલે 2 વખત ખૂણો OAB. ચલો હવે અહીંયા 180 માંથી 90 બાદ કરીએ એટલે 90. 2 ગુણાકારમાં સામે જશે ભાગાકારમાં, 90 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 45. એટલે હવે અહીંયા આપણને જે નીચેનો જે ખૂણો છે કેટલા માપનો મળ્યો? 45. આખો ખૂણો તો કે આખો ખૂણો છે આપણી પાસે 105નો, નીચેનો ખૂણો 45 ને શોધવાનો છે ઉપરનો. તો હવે શું કરીએ? હવે ઉપરના ખૂણો CAO બરાબર આખો ખૂણો CAB માઇનસ નીચેનો ખૂણો OAB, એટલે 105 માઇનસ 45 એટલે જે ખૂણો મળશે કેટલાનો મળશે? 60 અંશનો ખૂણો મળશે. એટલે આવી રીતે જે ખૂણો છે એ આપણને 60 અંશનો મળે છે. ચાલો હવે જોઈએ તો કે હવે આગળ ત્રીજા પ્રશ્નમાં જો આકૃતિમાં OAB એ વર્તુળનો વ્યાસ હોય તો અને AC બરાબર BC હોય તો આપણે CAB આ ખૂણો છે શોધવાનો છે. તો જરાક આકૃતિમાં ધ્યાનથી જોઈએ તો શું કહે છે? તો કે આપણને AB છે વ્યાસ આપી દીધો છે. પછી તો કે આપણને કહે છે કે ભાઈ AC એટલે કે આ બાજુ અને BC આ બંને બાજુઓ સરખી છે. તો આપણે આ એ આગળ કેટલા અંશનો ખૂણો બનશે એ શોધવો છે. પહેલાં તો એ યાદ કરીએ કે ભાઈ અહીંયા કોઈ પણ વર્તુળના વ્યાસ દ્વારા જો બનતો હોય ખૂણો તો એ ખૂણો છે હંમેશા કાટખૂણો હોય. મતલબ કે અહીંયા જે C ખૂણો છે એનો માપ કેટલો હશે? 90 અંશ હશે. એટલે કે અહીંયા ACB બરાબર આપણને 90 અંશ. ચલો હવે તો કે પાછી આ બે બાજુ આપણને સરખી આપી છે તો એની સામસામેના બંને ખૂણાઓ પણ સરખા હોય, એટલે કે A ખૂણો અને B ખૂણો બંને સરખા છે. એટલે એના માટે લખીએ કે ત્રિકોણ ABCમાં AC અને BC બંને કેવા છે? સરખા છે. એટલે એની સામેના ખૂણા એ સરખા હોય એટલે CAB અને CBA આ બંને ખૂણા પણ કેવા થઈ જશે? સરખા. ચલો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. યસ, એટલે એનો ઉપયોગ કરીએ એટલે ખૂણો CAB, CBA અને ACB બરાબર 180. એમાં C ખૂણો છે આપણે 90 અંશનો કહી દીધો છે, એની જગ્યાએ 90 કરી દઈએ. આ બંને ખૂણા CAB અને CBA બંને આપણે સરખા હમણાં બતાવે એટલે એનો ઉપયોગ કરીએ. ભાઈ CAB અને CBA એની જગ્યાએ પણ આપણે CAB કરી દઈએ. શા માટે? કારણ કે CAB આપણે શોધવાનું છે.
ચલો હવે તો કે 2 વખત CAB થઈ ગયા એટલે 2 વખત CAB 90 સામે લઈ જઈએ એટલે 180 માઇનસ 90 180 માંથી 90 બાદ કરશું એટલે 90 આપણને મળશે. 2 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં એટલે 90 ભાગ્યા 2 2 વડે ભાગાકાર કરી દે એટલે આપણને કેટલા મળશે 45. ચલો હવે એટલે અહીંયા આપણને જે ખૂણો જોતો તો એ મળી ગયો ભાઈ. તેથી CAB એ ખૂણાનું માપ કેટલું થશે તો કે 45 અંશ છે થશે. ચલો હવે આગળ ઓ કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે. જો OAB બરાબર 60 અંશ હોય તો ત્રિકોણ OAB એ ખાલી જગ્યા હશે. તો કે હવે જરાક ધ્યાનથી જોઈએ કે આપણને અહીંયા આપેલું શું છે તો કે AB આપણને એક જીવા આપેલી છે. પછી AOB આ એક ખૂણો આપણને 60 અંશનો આપેલો છે. તો હવે આ ત્રિકોણ કેવો છે આપણે જોવું છે. તો એના માટે આપણે શું કરવું પડે કે ભાઈ A ખૂણો અને B ખૂણો બે શોધી લેવા પડે. જો A અને B આપણને ખૂણો મળી જાય તો એના આધારે આપણે કહી શકીએ જો બંને લઘુકોણ મળે તો લઘુકોણ ત્રિકોણ હશે. પછી એટલે એ ટૂંકમાં આપણને A અને B બંને ખૂણા મળશે એટલે એના આધારે આપણને ખ્યાલ આવશે. ચલો હવે આપણે A અને B ખૂણા શોધવા માટે બંને ખૂણા પહેલા તો સરખા છે કારણ કે આપણી પાસે OA અને OB એ બંને ત્રિજ્યા આપેલી છે. એટલે ત્રિજ્યા હોય એટલે બંને ત્રિજ્યાના માપ સરખા હોય એટલે સામસામેના ખૂણા પણ સરખા થાય. એટલે A ખૂણો અને B ખૂણો બંને સરખા થશે એટલે બેના માપ XX. ચલો ત્રિકોણ OAB એમાં ત્રણેય ખૂણા માપનો સરવાળો 180. A ખૂણો B ખૂણો અને O ખૂણો બરાબર 180. A અને B બંને XX માપના છે. O ખૂણો 60 માપનો છે. એટલે અહીંયા x પ્લસ x 2x 60 સામે જશે 180 માઇનસ 60 એટલે 120. 2 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં 120 ને 2 વડે ભાગી નાખશું એટલે કેટલા મળશે આપણને 60 મળશે. એટલે કે x નું માપ 60 થયું. પણ x એટલે હતા શું તો કે A અને B ખૂણો હતો એટલે A અને B બેયનું માપ કેટલું થઈ ગયું 60 અને O ખૂણો તો આપણને 60 નો આપ્યો હતો. એટલે કે ટૂંકમાં અહીંયા ત્રણેય ખૂણાના માપ સરખા થઈ ગયા અને જો ત્રણેય ખૂણાના માપ સરખા થાય તો એ ત્રિકોણ કેવો હશે સમભુજ ત્રિકોણ છે હશે. એટલે આના આધારે ખૂણાઓ ઉપરથી આપણને એ ત્રિકોણનો પ્રકાર છે ખ્યાલ આવે છે. ચલો પાંચમો દાખલો જોઈએ. તો એની અંદર આપણને કહે છે કે P કેન્દ્રવાળા વર્તુળમાં AB અને CD સમાન જીવાઓ છે. મતલબ કે અહીંયા P જેનું કેન્દ્ર છે એવો ત્રિકોણ આપણને આપેલો છે. એમાં બે સમાન જીવાઓ આપી છે AB અને CD બેના માપ સરખા છે. પછી આગળ કહે છે કે APB બરાબર 80 અંશ છે. એટલે કે અહીંયા APB બરાબર 80 અંશ આપેલું છે. તો PCD આ ખૂણાનું માપ કેટલું હશે. ચલો હવે અહીંયા આપણે એક નિયમ યાદ કરવાનો છે કે જો સમાન લંબાઈની જીવા હોય તો એ કેન્દ્ર આગળ સમાન માપના ખૂણા આતરે. તો હવે સમાન માપના ખૂણા આતરે મતલબ કે જો ઉપરનો ખૂણો જો 80 અંશનો હોય તો નીચેનો ખૂણો પણ કેટલા અંશનો હશે 80 અંશનો. ચલો હવે આગળ તો એટલે અહીંયા આપણને નીચેનો જે P ખૂણો મળી ગયો CPD બરાબર 80 અંશ. હવે તો કે PC એ ત્રિજ્યા છે PD પણ ત્રિજ્યા છે. તો આગળના દાખલાની જેમ બે ત્રિજ્યા સરખે તો સામસામેના ખૂણા સરખા થાય એટલે C ખૂણો અને D ખૂણો બે કેવા થઈ જશે સરખા થશે. એટલે એનો ઉપયોગ કરીએ કે ભાઈ ત્રિકોણ PCD માં PC અને PD એ બંને ત્રિજ્યાઓ છે. તેથી બંનેના સામસામેના ખૂણા એટલે કે અહીંયા PCD અને PDC આ બંને ખૂણા કેવા થઈ જશે સરખા થશે. ધારો કે અહીંયા આકૃતિમાં જોઈએ તો આ જે PCD કયો ખૂણો થશે તો કે P થી C સુધી અને C થી D સુધી એટલે આ ખૂણો છે એ થશે. અને સેમ એ રીતે PDC મતલબ કે આ D વાળો જે ખૂણો છે એ થશે. ચલો હવે પાછો આગળના જ બધા નિયમનો ઉપયોગ કરી કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. PCD પ્લસ PDC પ્લસ CPD અથવા તો સાદી ભાષામાં જો બધું ભેગું થઈ જતું હોય તો આપણે એવું યાદ રાખીએ C ખૂણો પ્લસ D ખૂણાનું માપ પ્લસ P ખૂણાનું માપ બધાનો ખૂણાનો સરવાળો કેટલો 180. પણ એક કરતાં વધારે ખૂણા બને એટલે આપણે આખું નામ લખવું પડે. ચલો હવે અહીંયા તો કે C ખૂણો અને D ખૂણો બે હજી હમણાં જ આપણે સરખા બતાવ્યા હતા. એટલે જે D ખૂણો છે તે આપણે C ખૂણો લખી શકીએ એટલે કે PCD કેટલી વખત થઈ જશે 2 વખત. અને અહીંયા આપણને માપ આપેલું છે 80 આજે હમણાં જ આપણે શોધ્યું છે સામસામેના ખૂણા સરખા એટલે એના પરથી એટલે અહીંયા 80 એને સામે જવા દે એટલે માઇનસ થઈ જશે એટલે 180 માઇનસ 80. હવે અહીંયા 2 વખત છે એટલે 2 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં 180 એમાંથી 80 બાદ કરી દે એટલે 100 વધશે. 100 ને 2 વડે ભાગી નાખશો એટલે 50 વધશે. એટલે ટૂંકમાં જે આપણે શોધવાનો હતો એ ખૂણો C ખૂણો એનું માપ આપણને કેટલું મળ્યું 50 અંશ મળ્યું. તેથી PCD બરાબર 50 અંશ. ચાલો હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો એની અંદર કહે છે ચક્રી ચતુષ્કોણ ABCD માં ખૂણો A બરાબર 2x માઇનસ 10 અને ખૂણો C બરાબર 3x માઇનસ 35 હોય તો ખૂણા A બરાબર ખાલી જગ્યા. તો હવે અહીંયા આપણે A અને C બંને ખૂણા આપેલા છે. હવે જરા ધ્યાનથી જોઈએ A અને C બંને કેવા છે તો કે બંને સામસામેના ખૂણા છે અને ચતુષ્કોણ કેવો છે ચક્રીય છે એટલે સામસામેના ખૂણા પૂરક હોય. મતલબ કે A અને C બેનો સરવાળો કેટલો થશે 180. ચલો કિંમત મૂકી દઈએ. એની કિંમત તો કે 2x માઇનસ 10
સીની કિંમત તો કે 3x - 35 બરાબર 180. સરવાળો કરીએ તો કે 2x અને 3x બેનો સરવાળો કેટલો થઈ જશે 5x. -10 -35 બે માઇનસ માઇનસ પ્લસ એટલે 35 અને 10 45 એટલે -45. ચલો -45 સામે જશે +45 180 + 45 બંનેનો સરવાળો કરી દઈએ એટલે 225. 5 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં 225 ભાગ્યા 5 એટલે અહીંયા 45 મળશે. એટલે x બરાબર આપણને કેટલા મળ્યા 45. હવે શોધવાનું કયું કઈ છે એ ખૂણો. તો આપણે એ જે ખૂણો છે એની અંદર x ની કિંમત મૂકી દઈએ કે એ ખૂણો આપણને રકમમાં કહે છે કે ભાઈ 2x - 10. x ની જગ્યાએ 45 લખી નાખીએ 2 × 45 - 10 એટલે 45 દૂ 90. 90 માંથી 10 બાદ કરશો એટલે આપણને x ની કિંમત મળશે 80. યસ એટલે અહીંયા સોરી એ ખૂણાની કિંમત મળશે 80 એટલે કે જે એ ખૂણો જે આપણે શોધવાનો હતો એ આપણને 80 અંશનો મળ્યો. ચલો એટલે અહીંયા MCQ છે પૂરા થાય છે. ચલો ખાલી જગ્યા જોઈ લઈએ. તો ખાલી જગ્યામાં આપણને કહે છે કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ખાલી જગ્યા કહે છે. કે શું કરવાનું છે કે ભાઈ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળનું કેન્દ્ર અને આપણે અહીંયા વર્તુળ ઉપરના કોઈ પણ એક બિંદુને આપણે જોઈન્ટ કરવાનું છે. અને જોઈન્ટ કરતો જે રેખાખંડ જેને શું કહેવાય તો જે ધ્યાનથી જોયું તો એ શું થઈ ગયું તો કે એક પ્રકારની ત્રિજ્યાની જ વ્યાખ્યા થઈ એટલે એને શું કહેવાશે ત્રિજ્યા કહેવામાં આવશે. પછી કે જે વર્તુળના સમતલમાં આવેલ અને વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે આવેલું બિંદુને વર્તુળનું ખાલી જગ્યા કહે છે. કે ભાઈ કોઈ એક એવું બિંદુ ગોતો કે જે બધા જ બિંદુથી સરખા અંતરે હોય તો કે બધા જ બિંદુથી સરખા અંતરે કોણ હશે તો કે ત્રિજ્યા છે એ સરખી જ હોય વર્તુળ માટે. એટલે અહીંયા વર્તુળના બધા જ બિંદુથી સરખા અંતરે આવેલું બિંદુ એ કયું હશે તો કે એનું જે કેન્દ્ર હશે એ બિંદુ હશે. એટલા માટે એને શું કહેવામાં આવશે વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવશે. ચલો હવે આગળ કહે છે કે આકૃતિમાં OA બરાબર 5 સેન્ટીમીટર, AB બરાબર 8 સેન્ટીમીટર, OD એ AB ને લંબ હોય તો CD નું માપ શોધો. એટલે આપણે જરાક આકૃતિમાં સમજીએ કે કોના કોના માપ આપેલા છે. તો કે સૌથી પહેલા તો OA આપેલું છે. OA એનું માપ કેટલું છે તો કે 5 સેન્ટીમીટર. પછી AB એટલે આખો રેખાખંડ છે એનું માપ કેટલું છે તો કે 8 સેન્ટીમીટર છે. પછી આગળ કહે છે કે ભાઈ અહીંયા શું છે તો કે OD છે એ AB ને લંબ છે. લંબ છે એટલે શું કરશે તો કે બે સરખા ભાગ પાડી દેશે. એટલે અહીંયા ડાબી બાજુનો ભાગ 4 બની ગયો અને જમણી બાજુનો ભાગ પણ 4 સેન્ટીમીટરનો છે એ બની ગયો. એટલે એના માટે લખીએ ભાઈ જીવા પર દોરેલ લંબ એ શું કરે છે ભાઈ જીવાને દુભાગે છે. દુભાગે છે એટલે બે સરખા ભાગ પાડશે એટલે AB ભાગ્યા 2 AB ની કિંમત 8 8 ભાગ્યા 2 એટલે 4 એટલે કે ડાબી બાજુનો ભાગ પણ 4 જમણી બાજુનો ભાગ પણ 4 એટલે ટૂંકમાં AC બરાબર આપણને અહીંયા 4 સેન્ટીમીટર મળી ગયું. ચલો હવે શોધવાનું શું છે CD એટલે નીચેનો ભાગ. પણ નીચેનો ભાગ આપણને સીધો ડાયરેક્ટ નહીં મળે એટલે આપણે શું કરીએ કે ભાઈ આખી છે ત્રિજ્યા છે ખબર છે કે ભાઈ OD છે આખી ત્રિજ્યા છે. જો ઉપરનો ભાગ ગમે એમ આપણને મળી જાય તો ત્રિજ્યામાંથી ઉપરનો ભાગ બાદ કરી દઈશું તો નીચેનો ભાગ મળી જશે. તો ઉપરનો ભાગ શોધવા માટે શું કરીએ તો પાછો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ. જરાક ધ્યાનથી જોવો બાળકો તો કે અહીંયા OAC આ શું છે તો કે લંબ દોરેલો છે OC એટલે આ છે કાટખૂણો બનશે. હવે કાટખૂણા માટે પાયથાગોરસનો પ્રમેય વાપરી શકાય એટલે હવે એના માટે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ કે અહીંયા ત્રિકોણ OAOC એમાં C ખૂણો છે 90 અંશનો છે એટલે પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણનો વર્ગ કર્ણ એટલે ટૂંકમાં OC નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે કર્ણ એટલે OA નો વર્ગ બરાબર OC એનો વર્ગ પ્લસ AC નો વર્ગ. કિંમત મૂકીએ તો કર્ણ એની કિંમત આપણને 5 આપે છે એટલે અહીંયા 5 મૂકી દઈએ. OC એની કિંમત અહીંયા આપણને ખબર નથી એટલે અહીંયા OC છે આપણે એમને એમ રાખીએ. પછી AC એની કિંમત આજે હમણાં જ આપણે શોધી કેટલી છે તો કે 4 છે એટલે એની જગ્યાએ 4 લખી નાખીએ. 5 નો વર્ગ 25, OC નો વર્ગ એમના એમ 4 નો વર્ગ 16, 16 ને પેલી બાજુ લેજે એટલે માઇનસ થઈ જશે એટલે 25 - 16 એટલે વધે કેટલા 9. પણ હવે 9 પાછું જોઈએ તો 9 કોનો વર્ગ છે તો કે 3 નો વર્ગ છે એટલે અહીંયા 3 નો વર્ગ લખાય એટલે OC નો વર્ગ બરાબર 3 નો વર્ગ બે બાજુ વર્ગ કાઢી નાખીએ એટલે OC બરાબર આપણે કેટલા મળ્યા 3. એટલે હવે જરાક આકૃતિમાં જોઈએ બાળકો કે ભાઈ આ ભાગ આપણને 3 મળ્યો. આખી ત્રિજ્યા 5 ની છે કારણ કે ત્રિજ્યા અહીંયા જેટલી હોય એટલી જ અહીંયા હશે એટલે આખી ત્રિજ્યા 5 ની છે એટલે 5 માંથી 3 બાદ કરી દે એટલે જે જવાબ આવશે આપણો જવાબ રહેશે. એટલે અહીંયા આખો OD બરાબર શું થશે તો કે ઉપરનો ભાગ OC અને નીચેનો ભાગ CD બેનો સરવાળો. આખી ત્રિજ્યા 5 ની ઉપરનો ભાગ જે હમણાં શોધ્યો 3 નો 3 ડાબી બાજુ લઈ જઈએ 5 માંથી 3 બાદ કરીએ એટલે કેટલા જવાબ મળશે 2. એટલે જે નીચેનો ભાગ જે CD છે એ આપણને કેટલાનો મળ્યો 2 સેન્ટીમીટરનો મળ્યો. ચલો હવે આગળ જોઈએ તો કે આગળ ચોથા પ્રશ્નમાં આપણને કહે છે કે ભાઈ ચક્રી ચતુષ્કોણ ABCDમાં ખૂણો A બરાબર ખૂણો C હોય તો ખૂણો A બરાબર કેટલા. એટલે ચક્રી ચતુષ્કોણ છે સામસામેના ખૂણાઓ પૂરક હોય એટલે બેનો સરવાળો 180 A + C બરાબર 180.
તો એ અને સી બે સરખા છે એટલે સીની જગ્યાએ આપણે એ લખી શકાય. એટલે ખૂણો એ પ્લસ ખૂણો એ બરાબર 180. ખૂણો એ કેટલી વખત છે? 2 વખત, એટલે 2 વખત ખૂણો એ બરાબર 180. 2 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં 180 ને 2 વડે ભાગી નાખે એટલે જવાબ મળશે 90. તેથી એ ખૂણાનું માપ આપણને 90 મળ્યું. ચાલો હવે આગળ જોઈએ તો 5મા પ્રશ્નમાં આપણને કહે છે કે જો ચતુષ્કોણના બધા જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલા હોય તો તે ચતુષ્કોણને ખાલી જગ્યા કહે છે. તો તે ચતુષ્કોણને આપણે ચક્રીય ચતુષ્કોણ કહેવામાં આવે છે. કારણ કે એ ચક્રીય ચતુષ્કોણની વ્યાખ્યા ધારો કે આગળની જ આકૃતિમાં જોઈએ કે આપણે ચતુષ્કોણ કેવો લીધો હતો કે જેના ચારે શિરોબિંદુ ક્યાં હતા? વર્તુળ ઉપર હતા. તો આવા ચતુષ્કોણને શું કહેવાય? ચક્રીય ચતુષ્કોણ કહેવાય. યસ, એટલે એ જ એની વ્યાખ્યા છે. ચલો પછી આગળ કહે છે કે આપેલ આકૃતિમાં ખૂણો ખાલી જગ્યા એ જીવા એ બી એ ગુરુચાપ પરના બિંદુ આગળ આંતરેલો ખૂણો છે. કે ભાઈ ગુરુચાપ એટલે કે આ ઉપરનો ભાગ, ઉપરના ભાગ ઉપર એ બી કયો ખૂણો બનાવશે? તો કે એ પી બી. યસ, એટલે એ ખૂણો છે આપણો અહીંયા મળશે. બાળકો થોડોક વિડીયો લાંબો થાય છે કારણ કે 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, પણ હજી આપણે ખરા ખોટા અને પાછળના જે પ્રશ્નો બાકી છે એ સાથે સાથે જોઈ જ લઈએ, ભલે થોડોક વિડીયો લાંબો થતો હોય. યસ, સોરી, કારણ કે ચેપ્ટર થોડું લેન્ધી છે એટલા માટે વ્યવસ્થિત સમજાવવું પડે છે અને એટલા માટે થોડોક વિડીયો છે એ લાંબો થાય છે. ચલો હવે જોઈએ તો કે અહીંયા ખરા ખોટાની અંદર જોઈએ તો કે સૌથી પહેલો પ્રશ્ન તો કે એક જ વર્તુળની બે જીવાઓ પરસ્પર દુભાગે તો તે બંને વ્યાસ હોય. યસ, તો એ વિધાન સાચું છે કારણ કે જીવા પરસ્પર દુભાગે છે. યસ, અને દુભાગે છે એટલે શું થાય છે તો કે બે સરખા ભાગ પાડે છે અને બે સરખા ભાગ ત્યારે જ પડશે કે જ્યારે વ્યાસ હશે. ધારો કે અહીંયા હું એક લઈ લઉં અને પછી બીજી અહીંયા લઉં તો પછી બે સરખા ભાગ નહીં પડે, એક ભાગ નાનો પડશે ને એક ભાગ મોટો પડશે. ક્યારે? તો કે મારે આ જે જીવા છે એને વચ્ચે લેવી પડે તો જ આવું શક્ય બને. એટલા માટે શું હોય તો કે વ્યાસ હોય તો જ આવું બનશે. એટલા માટે એ વિધાન સાચું. પછી આગળ કહે છે કે વર્તુળની બે જીવાઓ એ બી અને સીડી કેન્દ્રથી સમાન અંતરે છે, 4 સેન્ટીમીટર અંતરે છે. તો એ બી અને સીડી બંને કેવી હશે? સરખી હશે. કારણ કે જો સમાન અંતરે હોય તો એનું કેન્દ્રથી અંતર પણ સરખું જ હશે. એટલે એ વિધાન પણ સાચું. પછી આગળ કહે છે કે જો એ ઓ બી એ વર્તુળનો વ્યાસ હોય અને સી એ વર્તુળ પરનું બિંદુ હોય તો એસીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ એવું થાય. હવે જરાક ધ્યાનથી જોયું કે ભાઈ અહીંયા આપણને વ્યાસ આપેલો છે અને વ્યાસ એનો કોઈ પણ જો અંતર્ગત ખૂણો હોય તો હંમેશા 90 અંશનો જ હશે. એટલે હવે અહીંયા આ થયો એ કાટકોણ ત્રિકોણ થયો. કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ તો કે કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? એબી. યસ, એબીના વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો. તો કે બાકી કઈ બે બાજુ વધી છે તો કે એસીનો વર્ગ અને બીસીનો વર્ગ, એટલે એસીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ. યસ, એટલે એવું જ અહીંયા છે એ બને છે. એટલા માટે આ વિધાન સાચું. એટલે પાયથાગોરસના પ્રમેય પરથી આપણે અહીંયા આવું લખી શકીએ. ચલો પછી આગળ કહે છે કે જેમાં ખૂણો એ બરાબર 90 અંશ, ખૂણો બી બરાબર 70 અંશ, ખૂણો સી બરાબર 95 અંશ અને ખૂણો ડી બરાબર 105 અંશ હોય તેવું ચક્રીય ચતુષ્કોણ એબીસીડી છે. હવે જો એબીસીડી ચક્રીય ચતુષ્કોણ હોય એનો નિયમ લાગુ પડવો જોઈએ. શું નિયમ છે તો કે સામસામેના ખૂણા સરવાળો 180. ચેક કરી લઈએ કયા સામેના ખૂણા એ અને સી નો સરવાળો ચેક કરીએ. એ ખૂણો 90, સી ખૂણો 95, બેનો સરવાળો 185, મતલબ કે 180 કરતાં વધી ગયો. એટલા માટે આવું ચક્રીય ચતુષ્કોણ શક્ય નથી. એટલે વિધાન ખોટું. પછી આગળ કહે છે 5માં વર્તુળની જીવાના તમામ બિંદુઓ એ વર્તુળ પર મળે છે. જો કે ધારો કે અહીંયા વર્તુળની એક જીવા દોરી તો વર્તુળની જીવાના કેટલા બિંદુ વર્તુળ ઉપર હશે તો કે બે જ બિંદુઓ, અંત્ય બિંદુઓ જ ખાલી વર્તુળ ઉપર હોય, એ અને બી. બાકી વચ્ચેના બધા બિંદુઓ ક્યાં છે? વર્તુળના અંદરના ભાગમાં છે. એટલા માટે આ વિધાન ખોટું. ચલો પછી આગળ કહે છે એક જ વર્તુળની બે અસમાન જીવાઓ પૈકી નાની જીવા એ કેન્દ્રથી નજીક હોય. અસમાન વર્તુળો આપણને કહે છે, સોરી અસમાન જીવાઓ કહે છે. એટલે કે બે જીવા આપણે લેવાની છે, એક મોટી લેવાની છે અને એક નાની લેવાની છે. તો જરા ધ્યાનથી જોઈએ કે કેન્દ્ર અહીંયા હોય તો નજીક કોણ હશે તો કે જે મોટી હોય એ જ નજીક હોય. નાની છે ક્યાં છે તો કે દૂર છે. પણ અહીંયા એવું કહે છે કે ભાઈ નાની જીવા કેન્દ્રથી નજીક છે. એટલા માટે આ વિધાન ખોટું. ચલો પછી આગળ નાના પ્રશ્નો લઈ લઈએ, ટૂંકમાં ઉત્તર આપવાના. ચક્રીય ચતુષ્કોણ PQRS એમાં ખૂણો PRQ બરાબર 52 અંશ તો PSQ શોધો. એટલે કે ધારો કે આપણે ચક્રીય ચતુષ્કોણ અહીંયા દોરેલો છે, એમાં જરાક ધ્યાનથી જોઈએ તો આપણને કયો ખૂણો આપ્યો છે કે PRQ, P થી R સુધી, R થી Q સુધી, મતલબ કે આ ખૂણો છે આપણને 52 અંશનો આપેલો છે. શોધવાનો કયો ખૂણો કહે છે? PSQ, મતલબ કે આ ખૂણો શોધવાનો કહે છે. જરાક ધ્યાનથી જોયું કે ભાઈ આ બંનેમાં પાયો કેવો છે? એક જ છે અને એક જ વૃત્તખંડના ખૂણા છે. તો એક જ વૃત્તખંડના ખૂણા બે સમાન હોય એટલે જેટલો R આગળ ખૂણો બને છે એટલા જ ખૂણો S આગળ બનશે. એટલે બંને ખૂણા કેટલામાં હશે? 52 અંશના જ હશે. ચલો પછી આગળ બીજા પ્રશ્નમાં તો કે 13 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્રથી 12 સેન્ટીમીટર અંતરે આવેલ જીવાની લંબાઈ શોધો.
એટલે કે એક જીવા છે એ બી માની લઈએ. અહીંયા વર્તુળની ત્રિજ્યા આપણને 13 આપી છે અને જીવાનું કેન્દ્રથી અંતર 12 કહે છે. હવે કેન્દ્રથી અંતર આપણને 12 કહે છે, મતલબ કે આ લંબ અંતર થયું અને લંબ અંતર જો 12 હોય તો સામે શું થશે તો કે બે સરખા ભાગ પડશે. એટલે આપણે પાયથાગોરસના પ્રમેયના આધારે AC ભાગ શોધી લઈએ, પછી એનું ડબલ કરી દઈશું એટલે આખો આપણને AB મળી જશે. એટલે કે સેમ એ જ વસ્તુ આપણે જે હમણાં સમજી વાપરીએ તો કે અહીંયા C ખૂણો 90 છે તેથી પાયથાગોરસના પ્રમેય પરથી કર્ણ એટલે કે AO નો વર્ગ બરાબર OC નો વર્ગ પ્લસ AC નો વર્ગ. કિંમત મૂકી દઈએ તો કે ત્રિજ્યાની કિંમત 12 છે એટલે ત્યાં 12, લંબ અંતર ત્રિજ્યાની કિંમત 13 છે એટલે ત્યાં 13 મૂકી દઈએ, લંબ અંતર 12 છે એટલે ત્યાં 12 મૂકી દઈએ બરાબર AC નો વર્ગ. 13 નો વર્ગ 169, 12 નો વર્ગ 144, 144 ડાબી બાજુ છે એટલે માઇનસ થઈ જશે એટલે 169 માઇનસ 144 બેની બાદ બાકી કરીએ એટલે આપણને કેટલા મળશે 25. પણ 25 કોનો વર્ગ છે 5 નો વર્ગ, બે બાજુ વર્ગ કાઢી નાખો એટલે AC બરાબર આપણને કેટલા મળ્યા 5. પણ હવે AC શું છે તો કે AG ખાલી અહીંથી આટલો જ ભાગ છે, મારે તો આખું જોયું છે તો ગુણ્યા 2 કરી દો એટલે અહીંયા 5 ગુણ્યા 2 એટલે ટોટલ આખી જે જીવા છે એની લંબાઈ કેટલી મળશે આપણને 10 સેન્ટીમીટર જેટલી એની લંબાઈ મળશે. ચલો પછી આગળ ત્રીજો પ્રશ્ન એની અંદર કહે છે કે P કેન્દ્રિત વર્તુળની સૌથી મોટી જીવા AB નું માપ એ 15 સેન્ટીમીટર હોય તો એની ત્રિજ્યા શોધો. તો કે પહેલા તો આપણે એ યાદ કરીએ કે સૌથી મોટી જીવા કોને કહેવાય તો કે એનો જે વ્યાસ હશે એ જ સૌથી મોટી જીવા થશે. મતલબ કે આપણને વ્યાસનો માપ આપેલો છે. ધારો કે આપણે અહીંયા ઉદાહરણ દ્વારા સમજીએ, ધારો કે એક વર્તુળ દોરેલું હોય તો એમાં ધારો કે અહીંયા હું જીવા દોરું તો નાની હશે, અહીંયા દોરું તો એ નાની હશે. સૌથી મોટી કઈ હોય તો કે કેન્દ્રમાંથી પસાર થાય એ જ સૌથી મોટી જીવા હોય અને કેન્દ્રમાંથી પસાર થતી જીવાને આપણે વ્યાસ કહીએ છીએ. એટલે ટૂંકમાં અહીંયા વ્યાસ આપણને કેટલા આપ્યા છે 15 આપ્યા છે. ચલો હવે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2, 15 ભાગ્યા 2 અને 15 ના અડધા તો કે 7.5. એટલા માટે જે ત્રિજ્યા છે એનું માપ કેટલું થશે 7.5 સેન્ટીમીટર છે એ થશે. ચલો હવે ચોથો પ્રશ્ન, ચક્રી ચતુષ્કોણ ABCD માં A/C બરાબર 4/5 હોય તો ખૂણા C શોધો. એટલે કે A/C બરાબર 4/5, x ધારી લઈએ એટલે A ની કિંમત 4x, C ની કિંમત 5x એટલે અહીંયા A અને C બંને ખૂણાની કિંમત આપણને મળી ગઈ. પણ હજી x ના સ્વરૂપમાં છે. વ્યવસ્થિત શોધવા માટે બીજી શરતનો ઉપયોગ કરીએ કે ભાઈ ચતુષ્કોણના જે સામસામેના ખૂણાઓ છે એ પૂરક હોય. શા માટે? કારણ કે એ ચક્રી ચતુષ્કોણ આપેલો છે એટલા માટે. એટલે A + C બરાબર 180, A તો કે 4x, C 5x, બેનો સરવાળો કરીએ 9x બરાબર 180, 9 ગુણાકારમાં સામે જશે ભાગાકારમાં 180 ભાગ્યા 9, 9 વડે ભાગી નાખશું એટલે અહીંયા જવાબ કેટલો મળશે આપણને 9 દુ 18 એટલે 20 જવાબ મળશે. યસ, એટલે અહીંયા x બરાબર 20. પણ હવે આપણને શોધવાનો કયો ખૂણો કહે છે તો કે હવે આપણને એમ કહે છે કે ભાઈ C ખૂણો શોધો. તો આ જે x ની જે 20 કિંમત મળી એ આપણે અહીંયા C ખૂણામાં મૂકી દઈએ. C બરાબર કેટલા છે 5x એટલે 5 ગુણ્યા 20 એટલે 20 ગુણ્યા 5 એટલે 100 એટલે C ખૂણાની કિંમત છે આપણને 100 અંશ મળે છે. ચલો હવે છેલ્લો અને પાંચમો પ્રશ્ન જોઈ લઈએ. તો કે આપણને કહે છે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે, C એ ગુરુચાપનું બિંદુ છે અને ACB બરાબર 53 અંશ હોય તો APB શોધો. મતલબ કે અહીંયા આપણને જીવા આપી છે, ગુરુચાપ પરનો કોઈ એક બિંદુ આપેલું છે અને એનો ખૂણો કહે છે કે ભાઈ 53 અંશનો ખૂણો છે તો કેન્દ્ર આગળ કેટલાનો ખૂણો બનશે. તો આપણે જ્યારે આ વર્તુળ ચેપ્ટર ભણ્યા હતા ત્યારે એક નિયમ એવું ભણ્યા હતા અથવા તો તમે ભણ્યા હશો સ્કૂલમાં કે ભાઈ વર્તુળની જીવા એ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો એ બાકીના ભાગ આગળ આંતરેલા ખૂણા કરતાં બમણો હોય. મતલબ કે આ જે કેન્દ્રનો ખૂણો P છે એ ડબલ હશે C કરતાં. એટલે C ખૂણાને આપણે 2 વડે ગુણી દઈએ એટલે આપણને P ખૂણો મળી જાય. અહીંયા 53 છે, 53 ને 2 વડે ગુણી દઈશું એટલે 53 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જશે 106. એટલે કે અહીંયા APB બરાબર આપણને કેટલા મળશે 106 અંશ છે મળશે. એટલે આવી રીતે જે કેન્દ્ર આગળનો ખૂણો છે આપણને મળે છે. અને અહીંયા આપણો આજે ચેપ્ટર નંબર 9 એનું સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. સોરી બાળકો, થોડુંક વિડીયો લાંબો થયો કારણ કે થોડુંક વ્યવસ્થિત છે એ સમજાવવું પડે એમ હતું. અને બાળકો, જો આપના વિડીયો ગમ્યો હોય અને જો બધું વ્યવસ્થિત સમજાણું હોય તો ખાસ આપના મિત્રોને પણ શેર કરજો કે જેથી કરી અને એમને બીજી પરીક્ષામાં છે ખાસ ઉપયોગી થઈ શકે. અને આપણી આ જે યુટ્યુબ ચેનલ છે એમાં દરેક ચેપ્ટરના વિભાગ વાઇઝ સોલ્યુશન છે એ મૂકવામાં આવશે. તો એ સોલ્યુશન ઝડપથી મેળવવા માટે આપણે આ જે યુટ્યુબ ચેનલ છે એને ખાસ લાઇક અને સબસ્ક્રાઈબ છે એ કરી દેજો. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે.